આઈડિયલી તો જે મેં વાત કરી એ પ્રમાણે વેક્સ શું છે કે વેક્સ દરેકના કાનમાં બનતો હોય, કોઈને હાર્ડ વેક્સ હોય, કોઈને સોફ્ટ વેક્સ હોય. દેટ્સ એ નેચરલ કુદરતી પ્રોસેસ છે કે કાનમાં મેલ બને. અને આપણે જ્યારે બોલીએ વાત કરીએ ત્યારે સેલ્ફ ક્લિનિંગ મિકેનિઝમ કુદરતે આપેલું છે. એટલે નાની જે ફોતરી હોય તો ખરી જાય. એટલે એ વસ્તુમાં અંદર કોઈ વસ્તુ નાખીને ક્લીન કરવાની જરૂર ના પડે. પણ સાથે સાથે કોઈની ટેન્ડન્સી એવી છે કે ડ્રાય સ્કિન છે, કોઈને સિબોરિક ડર્મેટાઇટિસ છે, ખરજવું છે, કે કોઈ એવી સ્કિનની કોઈ તકલીફ છે કે જેને ડ્રાયનેસ બહુ રહેતી હોય, તો એ લોકોને ત્યાં ખજવાળ આવશે એટલે લોકો ક્લીન કરવા જશે. પરંતુ આવું જ્યારે કંઈ લાગે તો સિમ્પલ વેસેલિન ડ્રાયનેસ પ્રિવેન્ટ કરવા માટે આપ કાનમાં અહીંયા બહારની બાજુ કાનના કાણાની આસપાસ લગાડી શકો છો. અને નાઈને ક્લીન કરવું હોય તો સોફ્ટ ટોવેલથી, એકદમ જે સોફ્ટ ટોવેલ હોય એનાથી તમે ધીરેથી ત્યાં ક્લીન કરી શકો. પણ એકદમ અંદર સુધી ક્લીન કરવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે એ બર્ડથી કેમ કરવા જવાથી ડિસ્ટન્સ ખ્યાલ નહીં હોય કે આ કાણાથી કાનના પડદા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે. અને ક્યારેક શું થાય, એ અંદર વધારે જશે તો ટ્રોમા પણ કરશે અને ક્યારેક કાનના પડદાને ઈજા પણ કરશે.